સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। ધાનેરામાં 17 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું છે। 17 વર્ષીય વિપુલ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેક વધુ પ્રમાણમાં વધ્યા છે, ત્યારે ક્રિકેટ રમતી વખતે વિપુલને હાર્ટ એટેક આવ્યો હોવાની જાણકારી હાલ તો મળી રહી છે। સંવાદદાતા અતુલ ત્રિવેદી આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। અતુલ, આમ તો ખૂબ જ ચિંતાજનક આ વિષય છે। અચાનક હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ વધી રહ્યા છે। માત્ર 17 વર્ષીય કિશોરનું મોત નીપજ્યું છે હાર્ટ એટેકથી। ડોક્ટર્સે શું કહ્યું, કઈ સ્થિતિમાં આ ઘટના બની? ચોક્કસ બનાસકાંઠામાં હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે। ધાનેરાનો આશાસ્પદ યુવકનું મોત થયું છે। જ્યારે ગત રવિવારે જે આ યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે વિપુલ સોલંકી નામનો 17 વર્ષીય યુવક જે ક્રિકેટ રમી રહ્યો હતો અને ત્યારબાદ તેને દુખાવો શરૂ થયો હતો। જોકે ત્યારબાદ તેને સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। આમ એક આશાસ્પદ યુવક હતો અને હાર્ટ એટેકથી તેનું મોત નીપજતા તેના કુટુંબ અને સમગ્ર ધાનેરા નગરમાં પણ અરેરાટી વ્યાપી ગઈ। બિલકુલ, તો અત્યારે તો સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે। માત્ર 17 વર્ષીય આશાસ્પદ યુવકનું ક્રિકેટ રમતા મોત થયું છે, ત્યારે તબીબો માટે પણ આ વિચારવાનો વિષય બન્યો છે। સરકાર પણ આ મુદ્દે અનેક પગલાં લઈ રહી છે, પરંતુ આ કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે ચિંતાનું કારણ ચોક્કસ છે।